આપણો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સમાન તહેવાર નવરાત્રિ મહોત્સવ અંતર્ગત ગરબે રમવાના હેતુસર ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા મોટા વરાછા સ્થિત કેપિટલ લોન્સ એસી ડોમમાં રંગતાળી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા સિંગર માનસી ગોહિલ, ધ્રુવી પટેલ અને માધવી કાચરિયાની ટીમના તાલ અને બાલ ભવનથી ધોરણ 12 સુધીના તમામ બાળ ખેલૈયાઓ, શિક્ષક ખેલૈયાઓ અને વાલી ખેલૈયાઓએ મળીને 14,000 જેટલા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના તાલે ભક્તિભાવ અને ઉત્સાહથી સંપૂર્ણ શિસ્ત અને અનુશાસન સાથે ઝૂમી ઉઠ્યા હતા। ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે અલ્પેશ કથિરિયા, પંકજ સિદ્ધપરા, રાકેશ વિકડિયા, સભ્ય શ્રીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત, ધાર્મિક માલવ્યા, મોનાલી હિરપરા, વજુભાઈ કાકડિયા, મિત્ર વર્તુળ સોસાયટીના પ્રમુખશ્રીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ ગજેરા, અલ્પેશભાઈ ગજેરા, હેતલ ગજેરા, યશ ગજેરા અને ભક્તિ ગજેરા, રમા પદમાણી તથા ભક્તિ ઇન્ટરનેશનલની સંપૂર્ણ શૈક્ષણિક ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ રમાબેન પદમાણી છે। હું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની કેમ્પસ ડાયરેક્ટર છું, મેનેજિંગ ડિરેક્ટર છું। આજ રોજ અમે ભક્તિ પરિવાર દ્વારા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો સૌ સાથે મળીને મા જગદંબાનો પાવન પર્વ એટલે કે નવરાત્રિ મહોત્સવ ઉજવવા માટે આજે અમે પ્રી નવરાત્રિનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે। ખૂબ સરસ તમામ વિદ્યાર્થીઓ પૂરા ટ્રેડિશનલમાં, શિક્ષક મિત્રો અને વાલીઓ સૌ સાથે મળીને, ભક્તિ પરિવાર સૌ સાથે મળીને આજે મા જગદંબાનો પાવન પર્વ અમે સૌએ સાથે મળીને ખૂબ ઉત્સાહથી ઉજવ્યો છે। અને તમામ કેટેગરીમાં બાલભવનથી માંડીને ધોરણ 12 સુધી ભક્તિ ઇન્ટરનેશનલના તમામ બાળકોને ઓબ્ઝર્વ કરી, ખેલૈયાઓને ઓબ્ઝર્વ કરી અને એમને ટ્રોફી વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ વાલીઓને પણ બેસ્ટ ખેલૈયા મેલ ફિમેલ દરેકમાં એમને પણ ટ્રોફી અર્પણ કરવામાં આવશે અને વાલીઓમાં બેસ્ટ કપલનું પણ ખિતાબ આપવામાં આવશે। અને ખૂબ આજે ખૂબ વાલીઓનો બાળકોનો એકદમ શાંતિપૂર્ણ, કોઈ જાતના વિવાદ વગર ખૂબ સરસ બધાએ સૌએ સાથે મળીને અનુશાસનમાં રહીને આ કાર્યક્રમ ઉજવ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।